જય માતાજી। તો ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હવે આજે આપણે ગયા છે આપણા લોકેશન ઉપર, એટલે આપણી જગ્યાએ તમને બતાવી દઉં। ચલો આપણે બેઠક આપણે અમુક શૂટિંગ કરવાના હોય એ કરીએ છીએ બ્લોગ બનાવવા માટે। જોઈ લો, ઉનાળો ચાલુ હોય એટલે આ બાજુ પાણીની વ્યવસ્થા કરેલી જ છે। જોઈ લો પછી ચકલાઓના દાણા સવારમાં નાખો અને બપોરે વધના બધાના પાણી પણ ભરીએ છીએ। તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો, તો મજા આવશે જોવાની। આપણે થોડું વળી જોઈએ, પેલા કોમ કરી દઈએ। ચાલો સાથે મળીને કમ્પ્લીટ થઈ ગયું છે। જોઈ લો, વાવાઝોડું આવી છે એટલે બધું ઉઠ્યું હોય। થોડું સીધું કરી દઈએ આપણા। જોઈ લો, મજા આવશે કન્ટિન્યુ બ્લોગ જોવાની। તો પહેલાં આપણે બોર પાટું એ જોઈ લો। જો જેલ તમારા માટે બેઠી નાખ્યો હોય તો કાંઈ વાંધો નહીં, કોઈ કામમાં ઉપયોગ લાવશું આપણે। તો પહેલાં આપણા લોકેશન ઉપર થોડું કામ છે એ કરી લઈએ અને પછી તમે બ્લોગમાં જોડાઈ રહેજો। બળીતાને થોડા સાઈડમાં લેવાના કોમ થાય તો લેવા પડશે। આપણે જ પાવડો મારો જગ્યાએ જોઈ લો, ચકવાનું દાણા પાવડો મસ્ત મરવડાવી દીધો હોય તો જોઈ લો આ બાજુવાળું લોકેશન। અને અમુક ફેરા થાય આપણી સાયકલનો ભાગ ઉતારવા માટે, તો સાયકલની હાલત તમને બતાવવાની મારે, તો હું બતાવી દઈએ। ચાલો, હાલત જોવા માટે આપણે આવી જઈએ। રાત પડી ગયો પછી આપણે જો સાયકલ છેપટે અને સાયકલનું પાછળનું ટાયર નવું હતું પણ એની હાલત જુઓ। જો હાલતથી સીટને જુઓ, ખાલી જો ઈંધણ બધું શેપડ ગાડી આપણે માલ ખાયેલું એ। તો આ ગાડીને આપણે 1000 રૂપિયા જેવો ખર્ચો હોય કરાવશું। તમે સબસ્ક્રાઈબર વધારે રાખજો તો હું કરાવીશ। આપણી ગાડીઓ મારે કમ્પ્લીટ જ લાગશે જો ને ભાઈ, ઘરમાં પડી એટલે। તો ચાલો હવે આપણે મળીએ નવા બ્લોગમાં। તો જય માતાજી। તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક જરૂર કરજો। જય માતા।